પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 7 જુલાઈ 2024, અષાઢ સુદ બીજ અને રવિવાર. આમ આજે કચ્છી નવું વર્ષ, કચ્છી નવા વર્ષની શુભકામના સાથે સૌને જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત પ્રમાણે કાર્તિકી નવું વર્ષ કહેવાય, શક પ્રમાણે ચૈત્રી નવું વર્ષ કહેવાય. ભારતની અંદર આવી રીતે જુદા જુદા નવા વર્ષ ઉજવાય છે, એ પ્રમાણે આજે કચ્છી નવું વર્ષ. અને બધાને ખ્યાલ હશે કે વચનામૃતની જે તવારીખો છે એ આષાઢી વર્ષ પ્રમાણે ચાલે છે ને એ પ્રમાણે બદલાય છે. એટલે ઘણી વખત ક્યારેક આમ સમજવામાં પણ ભૂલ થઈ જાય એવું બનતું હોય છે, કારણ કે જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી તવારીખો ચાલે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં જાઓ તો ચૈત્રી વર્ષ પ્રમાણે ઉજવાય. અને ઘણી વખત એવું પણ હોય છે ઘણી જગ્યાએ કે આપણે જેમ સુદ પહેલાં આવે ને વદ પછી આવે મહિનો જે હોય, ચંદ્ર પ્રમાણે જે કાર્તિક મહિનો માગસર, તો એવું પણ છે કે વદ પહેલાં ને સુદ પછી. એટલે બધા પંચાંગ બીજું ત્રીજું ની વિવિધતા ઘણી બધી છે. આજે હવે આપણે શિબિરની અંદર જે વિશ્વપ્રકાશદાસ સ્વામીએ વાત કરેલી એના અંશો લેશું. થોડાક અંશો હજી પણ આપણે એના લેવાના છે, તો આપણે સૌ એકાગ્ર ચિત્તે સ્વામીની આ વાત સાંભળીએ. સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, બાપા શ્રીની જય સદગુરુ. દિવ્ય સભામાં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમના અનાદિ મહામુક્તરાજ બાપા શ્રી અનંત મુક્તો અનંત સદગુરુઓની દિવ્ય સભામાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જીવને નથી થતું ત્યાં સુધી જન્મ મરણના ફેરા ટળતા નથી. એટલે એ સ્વરૂપનું જેવું છે એવું જ્ઞાન, જેવા છે એવા ભગવાનને જાણવા, મહિમા સમજવો. બહુ સરસ શ્વેત સ્વામીએ મહારાજના સંબંધવાળી દિવ્ય વાતો જીવમાં અસર કરે, સાંભળીને ટાઢક થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ચરિત્ર સર્વે ચિંતવે મૂર્તિ ધારે મન, ચરિત્ર સર્વે ચિંતવે મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘન. કાળ માયા કર્મ એ કંઈ આપણી પાસે આવે, ચરિત્ર મહારાજના પર મૂર્તિ ધારીને મૂર્તિનું ચિંતન કરતા. એટલે મહારાજ કે મનને નિર્વાસનિક કરવા માટે આથી કોઈ બીજો શ્રેષ્ઠ ઉપાય છે? નો સમજતા બીજું ન થતું હોય, ધ્યાન બ્યાન તો કાંઈ નહીં, પણ આ તો થાય ને કે ચરિત્ર મહારાજના. મહારાજ કે એક દિવસના ચરિત્ર સંભાળવા માંડે તો કેટલા મનને ગૂંચવી મૂકવું ઝાડામાં, કરોડિયાના ઝાડામાં ઓલી માખીને નથી ગૂંચવી દેતો, એમ મનને. એટલે જ્ઞાન ભગવાનના સ્વરૂપનું, એ જ્ઞાન આપણને આપ્યું છે. આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે. ભવ દુઃખ ટળે મીટે સર્વે ભ્રમણા, કે જે અવસર વચનામૃતમાં છે ને,
કે ભાઈ આપણે યુદ્ધ તો કરીએ પણ એ યુદ્ધનું ફળ શું? તો કે એવી જગ્યાએ કરીએ એમાં મરે એનું સારું થાય અને જે જીતે એનું પણ પરમ શ્રેય થાય. તો ક્યાં જ્યાં ને હવે કુરુક્ષેત્ર એટલે શું? કુરુક્ષેત્રની લીલા શું? કુરુક્ષેત્ર એટલે પરશુરામે ફરસી ફેરવી અને લોહીના કુંડ ભર્યા અને આશીર્વાદ આપ્યા કે આમાં જે નાય એનું પરમ કલ્યાણ લ્યો. આ કુરુક્ષેત્ર અહીંયા આશીર્વાદ આપ્યા. અહીંયા બધા જ્યાં કે અહીંયા આપણે બધા મંડાણ કરીએ. તો બાપાએ આપણા માટે આ આશીર્વાદની ભૂમિ આપી કે તમારે અહીંયા ભલે વાસના કરી નથી. બાપા ઉપર કીધું હતું ને કે ભાઈ બાપા આ બધો મહિમા ગા કરે છે તો અહીંયા વાસના રહેશે તો શું થશે લ્યો? હે તો વાસના રહેશે તો અહીંયા રહેશું ને, ધામ જ છે ને, તો શું? પણ તમે કે વિચાર કરો એટલે વિચાર સંકલ્પો મહિમા સમજો. માનુભાવાન સ્વામીનો પ્રશ્ન છે. સ્વામી કીધો એમ કે ભાઈ માનુભાવાન સ્વામીએ વચનાદમાં પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે નિર્વાસનિક થવા માટેનો શું ઉપાય? મહારાજ કે મોટા પુરુષને વિશે જેટલી નિર્દોષ બુદ્ધિ, જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય એમ એના દોષ બધા નાશ પામતા જાય. એને વિશે જો દોષ બુદ્ધિ આવે તો જેટલા કાંઈ ન હોય ને નિષ્કામી હોય તો કૂતરા જેવો કામી. એનો પ્રસંગ મામાએ લખ્યો. ગોપાળાન સ્વામીના પરમ કૃપાપાત્ર શિષ્યો હળવદમાં આવ્યા, દર્શન કરવા આવ્યાની વાત છે ને. ટૂંકમાં વિચારો ને કે એને મૂર્તિ દેખાતી હતી, મૂર્તિને સિદ્ધ કરેલી હતી, તોય સહેજ ભાવ આવ્યો. શું થયું? સુખ જતું રહ્યું. અને કેટલું પણ છતાંય એને નિખાલસતાએ કીધું જીવબાઈ ને લાડુબાઈએ પ્રાયશ્ચિત માંગ્યું. આપણે ભૂલ કરતા નથી, ખોટું બોલતા નથી, ડગલે ને પગલે ખોટું બધું વાણીનો વિલાસ કરીને ખોટું આયોજન ઊભા કરીને કેટલું કરે જ છે ને. પણ માફી માગી કે અમારાથી આ ખોટું બોલાઈ ગયું. ઓલો તો સેવા માટે કર્યું હતું છતાંય એમને માફી માગી, જાહેરમાં પ્રાયશ્ચિત માગ્યું. તો આપણે તમારો ગુરુ હોય અહીંયા તો માગો, બીજા પાસે ન માગો કાંઈ નહીં. એટલે આ બધા જે જાગૃત પુરુષ હોય, સાવધાન પુરુષ હોય. એટલે મહારાજ મોટા મોટા અમારા સંતો છે એ જાણપણા રૂપી ઊભા છે. કોઈ શંકા કરે કે નાતા હશે, ખાતા હશે કે નહીં ખાતા હોય, જમતા હશે, હુવા જતા હશે. મહારાજ કે બધું કરે છે, કરવા છતાંય પણ એટલે ભવ દુઃખ ટળે મીટે સર્વે બ્રહ્મણા સંતનો સંગ કરીને. એવા આવા સંગમાં બેસીને બ્રહ્માનંદ કે થાને સુખ્યો, બ્રહ્માનંદ કે આવો અવસર નહીં પામીશ ફરીને. હવે ફરીને આવો અવસર આવ્યો કે આવશે કાંઈ કહેવાય. હવે મળ્યો છે તો સાવધાન થઈ જવું જોઈએ કે નહીં? આપણે કહે કે હવે ફરીને મહારાજ કે ફરીને ઓલા મહેમદાવાદના પ્રેમી ભક્ત મહારાજને કહે છે કે અમારા પતિનું આને જન્મે કલ્યાણ કરો. મહારાજ કે પણ એને 3 જન્મ લેવા પડશે ત્યારે થશે. અરે મહારાજ કે 3 જન્મે આવો યોગ મળ્યો, તમે મળ્યા, સંતો મળ્યા, એ કોને ખબર કે આ એને પછી કેટલો ધંધે લાગી જવું પડશે. માટે અત્યારે જ કરી નાખો ને. અત્યારે કરો તો મારી ઈચ્છા છે. મહારાજ કે તારે એવી લક્ષ્મી કે ઈચ્છા છે તો પછી આના જન્મે થાય, પણ હવે આવું કરવું પડે. મહારાજ કે આ અવસર આવ્યો છે, આવો અવસર હવે ફરીને નહીં આવે. પ્રેમાનંદ તાળી વગાડીને કહે છે જાગો જાગો હુવીરોમાં, મોહ નિદ્રામાંથી જાગો. બહુ દિવ્ય અવસર પ્રસંગો પ્રાપ્ત થાય.
મુક્તાન સ્વામીએ વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? મુક્તાન સ્વામી કે મુમુક્ષ હોય ત્યારે મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય. બે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય બેને સમજવાથી મુમુક્ષોને મોક્ષનો અસાધારણ કારણ હાથમાં આવે છે. ટીકામાં લખ્યું છે કે કેવી રીતે અસાધારણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કઈ રીતે? તો સર્વ ક્રિયાને કરતા થકા અકર્તા સમજવા. સર્વ ક્રિયા એમનાથી જ થાય છે પણ છતાંય અકર્તા જાણવા અને સર્વના સંગી થકા અસંગી નિર્લેપ નિર્વિકાર એવા જાણવા અને જીવોના કલ્યાણ અર્થે મનુષ્ય રૂપે દેખાતા હોય તો પણ જેવા અક્ષરધામમાં દિવ્ય છે તેવા જાણવા તે શ્રીજી મહારાજના સ્વરૂપનું જ્ઞાન કહેવાય. સદાય આ ભાવ એટલે બાપાએ આના ઉપર વારે વારે વાત કરીને એવું સમજાયું મહિમા. એવું જ્ઞાનનું એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. આ જ્ઞાનનું રૂપ કાર્યાણીના હાથમાં મહારાજે કર્યું છે ચોથા પ્રશ્નમાં. અને મહિમાનું લક્ષણ પ્રથમનું 15મું એમાં બતાવ્યું છે. મહિમા કેવો એમાં વચનામૃતના રેફરન્સ રાખ્યા. આમાં મહારાજનો જે મહિમા કીધો છે એવા ભગવાનને જાણવા. શ્રીજી મહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ પોતાને માનવો અને તો અહીં એ જ્ઞાનનું સ્વરૂપ છે. એ રૂપ માનવું એ જ્ઞાનનું સ્વરૂપ છે. માટે ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન આપણને છે. વડતાલનું પહેલું વચનામૃત છે ને, શોભારામ શાસ્ત્રીનો પ્રશ્ન છે કે મુમુક્ષો હોય નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે એનું કલ્યાણ થાય, ત્યારે એ ઓલાને પામે. તો હવે નિર્વિકલ્પ કોને થઈ છે? આમાં બધા આપણે સમાધિ થઈ કોઈને? એ પંડિત છે એટલે એને એવો પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યું કે મહારાજ મુમુક્ષો હોય તો જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે તે ગુણાતીત થાય. તો આપણે ગુણાતીત કઈ રીતે થઈશું? નિર્વિકલ્પ સમાધિ તો થઈ નથી. શાસ્ત્રની રીતે પૂછે છે એટલે પણ તમને બધાને ખબર પડી ગઈ હોય કે આપણે કેવા નિર્વિકલ્પ છે ને કઈ રીતે છે. લાઇટમાં આવી જાય કોઈ ન આવે વાંચતા હોય તો આમાં કે નિર્વિકલ્પ સમાધિ એ થાય ત્યારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ને એકાંતિક ન થાય ત્યાં સુધી કૃપા ન થાય. કૃપા ન થાય તો કલ્યાણ ક્યાં જ થાય? તે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? આપણે આ પ્રશ્ન પૂછો કે ભાઈ જેને નિર્વિકલ્પ સમાધિ થાય એનું આ રીતે થાય તો હવે ન થાય એનું શું થાય? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે તમારું કહેવું એવું છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને આ પ્રમાણે નિર્વિકલ્પ સમાધિએ પહોંચે ત્યારે ગુણાતીત થાય. પણ અમે એવું ગુણાતીત થવાનું વિચાર્યું નથી. મહારાજ કે ગુણાતીત કેમ થવાય એ હવે મહારાજ પોતે કહે છે. પંડિત છે શોભારામ શાસ્ત્રી, જેવા તેવા નથી, વિદ્વાન છે. શાસ્ત્રને ઘોળીને પી ગયા છે. એટલે શાસ્ત્ર શું કહીને કે ગોથા તમને હાથમાં આવ્યું વાસુદેવભાઈ કાંઈ શાસ્ત્રમાંથી? તો મહારાજ હવે એને કે શ્રીજીમાં બોલ્યા છે પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. તો
નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે, તે કહીએ તે સાંભળો. એના પંડિત હતા એટલે ભાગવતનો શ્લોક લાવ્યા મહારાજ. તો દ્વિતીય સ્કંદમાં 10મા અધ્યાયમાં જ આ શ્લોક છે. અત્ર સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણમ ઉત્તય મન્વંતરેન ઈશાનુ કથા નિરોધો મુક્તિ આશ્રય. આજે 9 લક્ષણ બતાવ્યા. પહેલાં સુખદેવજીએ 9 લક્ષણની કથા કરીને 10મું લક્ષણ છે ભગવાનનો આશરો કરવો, એનાથી જ કલ્યાણ થાય. આશરાનું મહત્વ છે. આશરો એ મહત્વનું અંગ છે. જો આશરો ન હોય ને ગમે એટલું બધું કરતો હોય તો એને આ કાળમાયાથી એ બચે નહીં. પેલું દ્રષ્ટાંત છે ને ભાઈ, કોઈ મહાન સંત જતા હતા, ઓલે ઘંટી હાથ ઘંટી હાલતી હતી, ઘઉં કે જે બાજરો અંદર નાખે એ બધું લોટ થઈને, એટલે ઓલા સંતો રોવા માંડ્યા કે એલા ચેલો હતો કે આ તો બધું આવું માયાના. પછી ગુરુને પૂછ્યું, એટલે ગુરુએ ઊભા રાખીને બેનને કીધું ભાઈ આ તમે આ ઘંટનું પડ ઊંચું કરો. એટલે ઊંચું કર્યું એટલે ખીલો હોય ને વચમાં, તો ખીલાના આજુબાજુ દાણા હતા એ બધાય અકબંધ હતા, અને અહીંયાથી દૂર ગયા એ બધાય લોટ પીસાઈ ગયા. એટલે સદગુરુએ જ્ઞાન આમ આપી દીધું હસ્તામળ કે ખીલો આ જગતમાં ભગવાન છે મધ્ય. શું? અત્ર તત્ર સર્વત્ર અણુ પરમાણુમાં ભગવાન વ્યાપીને એ અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ. આ જ્ઞાન અન્વય સ્વરૂપે કોઈ પણ એવી જગ્યા નથી કે ભગવાનની શક્તિ અહીંયા ના હોય. તો બધે એક મહારાજ કે રજનો ટુકડો લો ને એના કોટાન કોટી ટુકડા કરો તો એમાંય પણ ચિદાકાશ. તો ચિદાકાશ હોય અહીંયા ભગવાનનું સ્વરૂપ હોય. ચિદાકાશ કોણ છે? ભગવાનની મૂર્તિનો તેજ. તો એ જે અન્વય સ્વરૂપ છે. તો એટલે સંતોએ કીધું જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં તુમારી યાદ હે ને. અને તુલસીદાસજી તો આ ગોસ્વામી બેઠા છે, એને તો ખબર જ હોય. સિંહ રામમય સબ જગ જાની કરહુ પ્રણામ. બીજું કાંઈ ન ભાષે રે, વાત દેખીને ભૂલે નહીં, અનુભવ ઉજાશે. હા, એટલે આ જ્ઞાન જે વારસદાર આપણે એનો આનંદ. એટલે મહારાજ કે આશ્રય કરવાનું ભગવાનનું સ્વરૂપ છે. અને એ આશરો એટલે આશરો કેવો કે દ્રઢ આશરો. મેરે તો તુમ એક હી આધારા. મારે તો એ જીવાડે તો એ જે કરવું હોય એ કરે, તને હોંપ્યું. તમે દાણા વાવો જમીનમાં અને એ દાણો એમ કે મારે ઓગળવું જ નથી, ભીનું થવું જ નથી, કોવાવું નથી, તો એમાંથી અંકુર ફૂટે. એ તો દાણો એમ કે હું સમર્પિત થઈ ગયો, હવે તારે જેમ કરવું એમ કર, મારે હવે કાંઈ. આપણે સોમચંદ બાપાની વાણી સાંભળવી છે ને, એમાં કીધું ને સોમચંદ બાપાએ ખાંડણિયામાં માથું ધર્યું પછી ધીમે ધીમે ઘા મારજો, એમ હાલે? હે, ખાંડણિયામાં માથું નાખ્યું ને પછી કે હવે ધીમે ધીમે મારજો લ્યો. એ આપણે એવું કહી ભાઈ ધીમે ધીમે હો, ડામ ન દેતા. શું તો થાય એમાં? ચિત્ર ન ચિત્રાય ને. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબનો ભાષે રે. વેગે વહેતા પ્રતિબિંબનો ભાષે રે. જ્યાં ત્યાં દિલ ડગમગે, જ્યાં લગી દિલ ત્યાં લગી બ્રહ્મનો પ્રકાશે રે. ત્યાં સુધી પ્રકાશ થાય નહીં, ડગમગાટ હોય. એટલે આશરો એટલે એવો દ્રઢ આશરો. મહારાજ કે આશરામાં પોલ ચાલે. હા, કાંઈ ઈ જ તારવાના. મારે તો ઈ જ છે ને. ભગવાન જો જાણ્યા હોય તો પછી છોકરો નાનું હોય બાળક, એને મા બાપનો કેટલો વિશ્વાસ છે. કાંઈક ભાઈ આવે તો માની ગોદમાં બેસી જાય, એનો સાડીનો છેડો પકડી લે, બાપા પાસે ભાગી જાય. નથી ભાગતો?
ભાઈ એને ખબર છે કે આ મારી રક્ષા, તો આપણને ખબર હોવી જોઈએ ને. પછી જ્યાં ત્યાં જવાય, ગમે એવું થાય તોય. અરે રોગ શું, દેહ પડી જાય, પડી પણ થવાનું છું, પણ નથી રહેવાતું. કે ઓલા કે અહીંયા બહુ દવા સારી થાય, ફૂંક મારે ને મટી જાય. શું તો હવે આપણે તરત જ ડોલવા માંડીએ કે ભાઈ હારું, આ કોરોનામાં તો ઘણાની પરીક્ષા થઈ જઈ હતી ને. પણ આ બધી ચરિત્ર એવા છે પરીક્ષા. મહારાજ કહે અમે જો આવા ચરિત્ર ન કરીએ, આવી લીલા ન કરીએ, તો આપણને ખબર કેમ પડે કે આપણી દ્રઢતા કેટલી છે? હે, દ્રઢતા કેટલી છે ખબર કેમ પડે? હરિજન સાચારે જે ઉરમાહી મતના વિપતે વરતે રે કે દીદી નવચન નવ બાખે. જગનું સુખ દુઃખ રે સર્વે મિથ્યા કરી આના સાચું જાણીએ છીએ, મિથ્યા કોણ જાણે? તારે શું? હા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. ચૂરા. આવા ગુરુ મળ્યા, આવું બધું મળ્યું. કહેવા માટે નહીં, સમય આવે ત્યારે થઈ જવું જોઈએ સુરવીર. જ્યાં ત્યાં ડોલવા માંડે ને જ્યાં ત્યાં ભાગવા માંડે ને જ્યાં ત્યાં આવું બધું. આપણી આ લાઈન થોડી હોય. આપણે તો વ્યવસ્થિત, બાપા કે બધું અહીંયા છે અને ગોતવા બીજે જાય છે. હવે એ મળવાનું છે કે અહીંયા હોય તો અહીંયા મળે, કાંઈ બીજે મળે ન મળે. એટલે મુક્તિ આશ્રય, ભગવાનનો દ્રઢ આશરો. આશરો. હવે મહારાજ અહીંયા વાત કરે છે વિશ્વના સર્ગ વિસર્ગાદિક. હા, સર્ગ અને વિસર્ગાદિક જે 9 લક્ષણ તેણે કરીને જાણવામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિશે જે મુમુક્ષની અચળ મટ્ટી થઈ, એ ભરોસો ભીતરે અચળ છે ઉરમાય. શું નિષ્કળાનંદ સ્વામી લખે? એ ભરોસો અંતરે અચળ છે ઉરમાય. શરણાગતની સામળા સદા કરો છો સાય. સુખના સાગર શ્રીહરિ, સુખના સાગર શ્રીહરિ સદા સર્વદા શામ. મામા કે એની પાસે દુઃખનો શબ્દ જ નથી. મૂર્તિમાં શું છે? હવે દુઃખના ગાણા ગાઈએ તો ક્યાંથી આવ્યું? આપણું આવ્યું, આપણા કરેલું આવ્યું, અહીંયાથી નથી આવ્યું. ભગવાનનો ભક્ત થાય, મહારાજ કે એને જે કાંઈ સુખ દુઃખ આવે છે આજ્ઞા લોપવે કરીને, એને કંઈ કર્મે કરીને નથી. જગતના જીવને કર્મનું છે બધું, કે કર્મે કરીને. આ તો ભક્ત થઈ ગયા. તો સુખના સાગર શ્રીહરિ સદા સર્વદા શામ. પુરુષોત્તમ પૂરણ કામ. તો એ આશ્રય કરવા રૂપ જે ભગવાનનું છે. હવે મારા દ્રષ્ટાંત આપે છે. અચળમતી કેવી? હવે વડતાલનું વચનામાં છે. એટલે વડતાલ બેઠા ગોમતી કિનારે આંબાનું ઝાડ હતું. ગરડામાં વાત કરી ત્યારે લીમડો કીધો. અહીંયા મહારાજ કે આ આંબાનું વૃક્ષ છે. જો આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ થાય નહીં. કે આંબો હશે કે નહીં થાય? ઊંઘમાંથી જગાડો તોય ન થાય કે અહીંયા આંબો જ છે, લીમડો થોડો થઈ જાય. તે આંબાને વિશે ભ્રાંતિ ન થાય. જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય, તેમ જેને પ્રત્યક્ષ, જો પ્રત્યક્ષ શબ્દ આવ્યો તરત. એટલે આ અનાદિ નામ છે. મુનિસ્વામી આની ઉપર બહુ જ, શિક્ષાપત્રીનો 29મો શ્લોક છે ને, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ ન યુક્તિભિ. હે,
એના ઉપર કેટલું વિવેચન કર્યું શિક્ષાપત્રી રહસ્યાર્થમાં, પાના ભરી દીધા. આવા વિદ્વન વર્યો ભગવાનના આ મુક્ત અંદરથી. તો એ આશ્રય જેને દ્રઢ થઈ ગયો પછી કોઈ વિકલ્પ ઊભો જ ન, સંકલ્પ થાય જ નહીં ને. પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો અને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય. હવે કહે છે શોભારામ શાસ્ત્રીને, ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. આવ્યું ને, આપણે એ માયલા બેઠા છે નિર્વિકલ્પ સમાધિવાળા. કાચા પોચા છો તો બીજે જઈજો દ્રઢ થવા માટે. જવું છે? એટલે આ જે છે કે આવો જે ભગવાનના સ્વરૂપ એને નિર્વિકલ્પ સમાધિ છે. ને પ્રાણ લીન થયા હોય તોય પણ નિર્વિકલ્પ સમાધિ. અને જેને આ ભગવાનના સ્વરૂપમાં એક શબ્દની કેટલી કિંમત છે? આવા કેટલાય નીકળી ગયા છે જોયા વિનાના, એમનામ છાપી નાખ્યા. કારણ કે જે પ્રૂફ રીડિંગ થવું જોઈએ, એક શબ્દ નીકળી જાય એટલે કેટલું ફેરફાર થઈ જાય. તો આ તો મૂળ આધ્યાત્મિક ગ્રંથ છે. વચનામૃત છે એ કાંઈ સામાન્ય છે? પરાવાણી કહેવાય. પરાવાણી એટલે કોઈ પકડી ન શકે. આપણને એમ થાય કે પરાવાણી એટલે શું? મુનિસ્વામી લખ્યું શિક્ષાપત્રી અને વચનામૃત એ તેજ રૂપ. આ તેજ પકડાય છે? હાથ અડાડો તો ખબર પડે, વાયર પકડો તો. આમ કાંઈ આપણામાં આવે? તો એ પ્રવાહ તેજ રૂપ છે, એને કોઈ ન પકડી શકે. હારે આવેલા અનાદિ મુક્તો એને પકડી, 5 સદગુરુઓએ એને ઝીલી, એકઠી કરી, વચનબદ્ધ વાણીબદ્ધ કરી અને આપણને આપણા સુધી પહોંચાડી, મુમુક્ષુ સુધી પહોંચાડી. આવો પરોપકાર કરે કોણ? માટે કીધું કે બીજા કોટી કરે દાન રે પણ ના આવે આના સમાન આવે. અભય દાન જેવું કોઈ દાન નહીં. બીજા કરોડો કરે તો એ આની તુલ્ય ન થાય. એટલે આપણા સદગુરુઓને બાપાએ કીધું બીજું કાંઈ કરતા નહીં, આ જ કરજો. એટલે હવે એ બંધાઈ ગયા કે નહીં? નકર એક બ્રહ્માંડ ઊભા કરે એવા હતા. એક નહીં, અનંત બ્રહ્માંડ ઊભા કરે. એને ક્યાં ના પાડી દીધી કે કરજો, આ કરવું હોય તો સહી હારે, બાકી બીજું કરશો તો અમે હારે. તો એ જે છે અને જેને આ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને શ્વેતદીપ અને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે? એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેને કરીને જ પોતાનું કૃતાર્થ ન માને પોતાને. અને એવાને જો દેવ ઈચ્છાએ કરીને, મહારાજ કહે છે એવા જે હોય અને દેવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં. અને સમાધિમાં જે દેખાય તેથી નવું જોવાને ઈચ્છે. પણ મનના વિકલ્પ મટે નહીં. એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે, અને સમાધિ ન હોય તોય પણ સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ છે. એટલે એવા વચન કહીને કે આવે આવતીકાલે મારે ધામમાં જવું છે, હવે દેખાતો હોય સામાન્ય પણ મોટા એ આ બધી નિર્વિકલ્પ બનાવી દીધા હોય, એટલે હસતો ભગવાનના ધામમાં જાય, કહીને જાય. એ તો ભગવાનની ઈચ્છા. પણ એવી રીતે નિર્વિકલ્પ સમાધિ જો ન, હવે આપણને સમાધિ થઈ નથી તો આપણે એકાંતિક ગુણાતીત થવાના જ નથી.
તો પછી આ કલ્યાણ થવાનું જ નથી એવું મનાય ને. આ પૂછજો બધા બહાર કાર્ય સત્સંગમાં કોઈને પૂછજો, જવાબ નહીં આપી શકે. આનો આધાર ન આ વાંચે નહીં ને વચનામૃત ગ્રંથ તો બહુ મુશ્કેલી બધું ક્યાં ઊભા ખબર ન પડે. એટલે મહારાજે કીધું કે આ નિર્વિકલ્પ, હવે આપણને કોઈ વિકલ્પ થવો જ ભ્રમણા બાંગી રે હો હયાની ભ્રમણા બાંગી રે હો હયાની એ નથી એ કેને વાત કયાની નથી કેને વાત કયાની વીતી હોય તેરે જાણે પ્રીતિ હોય તેરે હો જાણે જાણ સમજા મરાઈ રસાયાણે આણ સમજા મરઈ રસાયણે. એટલે વીતી હોય એ મુક્તાન સ્વામીએ કેટલો એ ભગવાનને પામવા માટે કેટલો દાખલો કર્યો, ક્યાંથી ક્યાં ગયા હે. તો એવા ચરિત્રો લખ્યા આપણા માટે કે એમને નિષ્ઠા કરાવવા માટે, પણ એ તો આપણા માટે છે. એમને નિશ્ચય ન હોય પણ છતાંય આ નિશ્ચય થવો એ અતિ કઠણ છે એમ કહેવાનું થાય છે. કાર્યાણીના પહેલા વચનામૃતમાં સ્થિતિ એક સહિત જે જ્ઞાન છે એનું વર્ણન છે. માટે મહારાજ કહે છે એ સ્વરૂપનું ધ્યાન કરવું, બીજા સ્વરૂપનું ધ્યાન કરવું, બીજા કોઈ અવતાર દેવનું કોઈ ધ્યાન કરવું. વચનામૃતમાં ભાર દઈને કહે છે જે સ્વરૂપ આપણને મળ્યું છે એનું ધ્યાન. એ જે મૂર્તિ આપણને બેઠી ઊભી મંગળાની શણગારની જે કોઈ મૂર્તિ પણ એ હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, એનું ધ્યાન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું એમ ટીકામાં બાપા કહે છે કાર્યાણી પહેલા. એ વખતે પોતે પ્રત્યક્ષ હતા, પ્રગટ હતા, વિરાજમાન હતા. તેમણે પોતાનું ધ્યાન કરવાનું કહ્યું. જે અમારા આશ્રિત જે હોય એને અમારું ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું એટલે કોઈ અવતાર માત્રનું ધ્યાન કરવું નહીં. એમ પ્રતિવ્રતાપણે નિષ્ઠા રાખવી. તો લોયાના 11માં બીજા પ્રશ્નમાં પણ કહ્યું છે, અને સિદ્ધ ગતિને પામ્યા એવા સાધુનું પણ ધ્યાન ન કરવું. હવે આટલે સુધી ચોખવટ કરે તો એ પોતે ભગવાન થાય. ભગવાન હોય એ જ આવું કહી શકે ને, પોતે ન બીજો ન કહી શકે, બીજાનું કામ છે થોડું કે ભાઈ. તો એ જે મહારાજ કે આવો ગમે તે સિદ્ધ ગતિને પામ્યો હોય તો એનું પણ ધ્યાન થાય. ધ્યાન તો એક ભગવાનનું જ થાય, કારણ મૂર્તિ સર્વના કારણ એ પરમાત્માનું ધ્યાન. મધ્યના 19માં કહ્યું છે ને કે ધ્યાન કેવી રીતે કરવું. તો દેહાત્મ બુદ્ધિ સ્વતો શ્રીજી મહારાજને સન્મુખ ધારીને ધ્યાન કરે તે અવરભાવનું ધ્યાન છે. અવરભાવનું ધ્યાન. અને સદા દિવ્ય સાકાર મૂર્તિમાન સર્વોપરી પુરુષોત્તમ એવા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના તેજ રૂપ થઈને નિજાત્માનામ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય કૃપા કરીને મને મૂર્તિમાં રાખ્યો છે, હું અનાદિ મુક્ત. આ મંત્રો સિદ્ધ કરો. આ એ છે નિજાત્માનામ બ્રહ્મરૂપનું ગુણાત સ્વામીએ જે વારે શ્લોક ગાયો છે ને, તો એ રૂપ અક્ષર બ્રહ્મ તેમાં મૂર્તિ ધારવી તે પરભાવનું ધ્યાન છે. અને મૂર્તિના તદાકાર ભાવને પામીને ધ્યાન કરવું તે પરભાવમાં પણ અતિ ઉત્તમ ધ્યાન છે. બાપા કહે છે અતિ ઉત્તમ તદાકાર ભાવને. તલ્લીન તદાકાર
પણ એ આ સ્ટેપ બાય સ્ટેપ જવાય, પગથિયા ચડતા ચડતા સમજાને. એ કૃપા કરે તો વાત જુદી છે. મહારાજે ધ્યાન કરવા વાળાને એક આજ્ઞા કરી, ઉપદેશ આપ્યો છે કે ભાઈ આપણે ધ્યાનમાં તો આપણા જે વિચારો છે, સંકલ્પો છે, એ વિષયને આકારે અને દ્રષ્ટાને આકારે વિચાર કરવો એમ કહ્યું વચનામૃતમાં. તે વિષયને આકારે અને દ્રષ્ટાને આકારે કેવી રીતે વિચાર કરવો? શું? વિચારના આકારે અને દ્રષ્ટાના. તો વિચાર શું અને દ્રષ્ટા શું? તો એના આકારે કઈ રીતે વિચાર કરવો એવો પ્રશ્ન પૂછ્યો. તો ઉત્તરમાં કહે છે વિષયને વિશે દોષ. શું? વિષયને વિશે દોષ, કે આમાં શું છે, આમાં કેટલું દોષ, દુઃખ અને નાશવંતપણું. વિચારવું વિષય છે ને, કોઈ પણ વિષય એમાં સુખ નથી. શું સુખ છે? ના, આપણને છે. શ્રીખંડ આવે તો રાજી થાય કે નહીં? કેરીનો રસ આવે ધમધમાટ તો રાજી થાય કે નહીં? અને લુખી રોટલી આવે તો કાંઈ કર્યું નહીં, આવું તે કરાતું છે, આમ કરાય. તો વિષયના આકારે એમાં દોષ દ્રષ્ટિ પણ કેમ થાય? તો ગોપાળાનંદ સ્વામી લખ્યું કે મહારાજે પણ વચનામૃતમાં કીધું, દૂધનું પાત્ર ભર્યું છે, એમાં બે જાતના કચરા પડે. વાવાઝોડું હોય, ઉડીને ઉઘાડવું હોય તો એમાં ઉડતા ઉડતા પત્તા પાંદડા કે કાંઈ કચરો ખરે તો એ દેખાય. કાંઈક પડ્યું હોય કાળું પર દેખાય કે નહીં? તો એ દેખાય. પણ એ દૂધનું પાત્ર ભર્યું છે ને એમાં સુંદર મજાની સાકરને ઉકાળીને તૈયાર કર્યો છે દૂધ પાક, એમાં સર્પ ક્યાંકથી આવ્યો ને મોઢું નાખ્યું, આપણે જોયું, કચરો દેખાતો દેખાય છે? દૂધની કાંઈ આકૃતિ ફરી જાય ના, જેવું છે એવું જ દેખાય ને. પણ આપણા જીવમાં શું ઠેઠ ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ થઈ અને જીવમાં ઠેઠ શેડ પહોંચી, શું પહોંચી જાય કે આને પીવાય નહીં, પીએ તો અચ્યુતમ કેશવમ રામ નારાયણમ. પીએ તો અત્યારે જ અહીંયા છત્રી પાણી લઈ જવા પડે, ક્યાંક જગ્યા હોય અહીંયા કે લઈ જાઓ હવે કે શું આ વિષયમાં દોષ. માનો ફેક્ટરી ધમધમાટ ચાલે છે, પૈસાની ગણતરી થતી નથી, આવું છે બધું, અને જમવા આવ્યા શેઠ ઘરે, સુંદર મજાનું એસી, સુંદર મજાના પકવાન પીરસાયા, જમવાની શરૂઆત કરે ને ફોન આવ્યો પાછો ફેક્ટરીમાંથી, શેઠ ના ઓલા આવ્યા સીડી, ઓલા શું ક્રાઇમ બાદ કે આ રીડ પડી, રજપૂત જાગ્યા કે રીડ પડી, હે ઓલું બધું ઝેર થઈ જાય છે. સુખ એમાં? હાલો હોય તો શું કરવા જતું રે? હે નથી. એટલે મહારાજ કે છે એમાં દોષ, દુઃખ અને નાશવંતપણું વિચારવું. બહુ ખાઈએ ખા કરીને પછી કોક આપવા આવે કે એક તો લો, ના હો હવે આ અંદર જીવ છે એ પાછું આવશે, હવે નહીં હાલે. પણ ભગવાનનું સુખ કેવું છે? મહારાજ કહે કે ભગવાનનું સુખ જેમ લીધા કરો એમ હજી તૃપ્તિ પણ થાય અને પ્રેમના ઓટકાર પણ આવે અને ખાવાની ઈચ્છા પણ બની રહે. આ ભગવાન સિવાય બીજે ક્યાંય સુખ આ પંચ વિષયમાં છે? પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, પ્રિય તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નિયમ તમ પર રીજશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. ધર્મ ને ભક્તિ, ધર્મે સહિત ભક્તિ મહારાજને પ્રિય છે. ભક્તિ તો બધાય બહુ જ કરે છે, પણ મનમાની. નિષ્કુળાનંદ સ્વામી શારદીમાં કે હવ ને ગમે એવી ભક્તિ તો હવ કરે, પણ ભગવાનને ગમે ને ભગવાનના જે નિયમ કહેલા છે ધર્મે સહિત જે ભક્તિ કરવી, એમાં બધાને દાખલો
એટલે એ વસ્તુ છે. તો એમાં દોષ. પછી મહારાજ કહે છે અને આત્માનું જ્યારે જ્ઞાન કેવું કે અજરપણું, અમરપણું, સુખરૂપપણું, સત્તારૂપ, અવિનાશીપણું વિચારવું, આ વિચાર કરવા. એવી રીતે વિચાર કરે ત્યારે ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી પાછી વળીને સ્થિર થાય ત્યારે ધ્યાન કરવું. પાછી વળી જાય ને, આગળ જાય જ નહીં કે આમાં કાંઈ છે. તો એવા વિચારમાંથી પછી પ્રશ્ન પૂછાયો કે સ્થૂળ દેહમાં વર્તે ત્યારે સૂક્ષ્મ દેહને યાદ કરવું અને સૂક્ષ્મ દેહમાં વર્તે ત્યારે સ્થૂળ દેહને સંભાળવું. તો એ કેમ સમજવું? ત્યારે સ્થૂળ દેહમાં વર્તું ત્યારે સૂક્ષ્મ દેહના જે ઘાટ સામું, સૂક્ષ્મ આપણે અહીંયા બેઠા છે બરાબર, તો અંદર જે છે એ તો ચાલુ જ છે ને, સૂક્ષ્મ દેહની ક્રિયા. તો એમાં જે ઘાટ સંકલ્પ થાય એના સામું જોવું નહીં. કે આપણે કાંઈ બોલું થઈ ગયું હોય કે આ થઈ ગયું હોય તો એને વિચારવા જાવ તો અહીંયા શું કીધું એ યાદ નથી રહેતું. એટલે આ કારણ છે કે આપણે અહીંયા બેઠા છીએ પણ આપણા વિચારો બધા ચાલતા હોય જુદા જુદા. એટલે મહારાજ કહે છે સ્થૂળ દેહમાં વર્તું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું જોવું નહીં અને અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અંતઃકરણ સામે અંતરદ્રષ્ટિ કરે, પાછી વૃત્તિ વાળે ત્યારે આ હું છું એને વિસારી દેવું. એમ કહ્યું તે કઈ રીતે વિસારવું? આમ કે છે આ જે કીધું કે આવું વિસારી દેવું, તો કેમ વિસારવું? હાલો વિચારવું કેમ? ત્યારે હવે ઉત્તર કરે છે સ્થૂળ દેહ કથા વાર્તા સાંભળવી તે સ્થૂળ દેહ વર્તું કહેવાય. કથા વાર્તા ધ્યાન આપણે બેઠા અત્યારે એ ક્યાં બેઠા? સ્થૂળ દેહે તો કહેવાય. તે વખતે સૂક્ષ્મ દેહમાં ઘાટ સંકલ્પ થતા હોય તેને સંભાળે. જે મને આવા ઘાટ થાય છે તો કથા વાર્તા સમજાય નહીં. લ્યો એટલે ઓલું કાંઈ સંભાળવું જ નહીં. હું આવો એ જે હોય તે જે થયું હોય તે એને તો કથા વાર્તા સમજાય નહીં. માટે તે તાણે તો કથા વાર્તા મોજમાં સાંભળવી. પણ સૂક્ષ્મ દેહના ઘાટ સામું જોવું ને અને જ્યારે અંતર્વૃત્તિ કરીને આત્મા સામું જોવું ત્યારે પોતાને આત્મા રૂપે માનવું પણ દેહ રૂપ ન માનવું તે સ્થૂળ દેહને વિસારી દીધું કહેવાય. આત્મા રૂપે. આ સારંગપુરનું 12મું વચનામૃત છે. લોયાના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજનું ધ્યાન કેવી રીતે કરવું આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે બાપાએ કીધું પોતાને શ્રીજી મહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ માનીને તે તેજમાં મૂર્તિ ધારવી. તે પરમ એકાંતિકની સ્થિતિ પામવાનું ધ્યાન છે અને શ્રીજી મહારાજની મૂર્તિમાં રહીને શ્રીજી મહારાજની મૂર્તિને ધારે તે અનાદિ મુક્તની સ્થિતિ પામવાનું ધ્યાન છે. ઉપાસ્ય રૂપ થવાનું પ્રકાર. ઉપાસ્ય રૂપ એટલે જે આપણે જેની ઉપાસના કરીએ છીએ એ રૂપ થવાનો પ્રકાર તથા ઉપાસ્યની દ્રષ્ટિએ જોવાનો પ્રકાર. એટલે મૂર્તિરૂપ થઈને કીધું ને એના માટે આ પ્રશ્ન પૂછાયો. તો એનો ઉત્તર શું કરે છે? કાર્યાણીના 12માં જ્યારે જીવને સંતનો સમાગમ મળે અને તે સંતને વચને કરીને, એવા જે સદગુરુ મળે મુક્ત મળે એના વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખામાં આવે. શું? કાં તો એ પોતે મળે અથવા એમના મળેલા મુક્ત મળે, સંત મળે તો એનાથી ભગવાનના સ્વરૂપનું ઓળખાણ થાય, જ્ઞાન થાય. આપણે વારે વારે આ એ પ્રસંગને યાદ શું કરવા કરીએ? આ રામપર વેકરાનો કે ભાઈ કલ્યાણસિંહની માથકના એને બાપાએ કેમ સાક્ષાત્કાર કરાવી દીધો ને?
હે કે નતા એ તો સમજતા ભાઈ આ ભગવાન છે એનું ધ્યાન આમ ઘણો પ્રયત્ન કરતા હતા, દાખલો કરતા હતા, પણ જો એવું સુખ આનંદ આવતો પણ એને આગ્રહ હતો, શ્રદ્ધા હતી તો બાપાએ કૃપા કરી કે દેખાય છે કાંઈ સુખ આવે છે કે બાપા ઘણું મહેનત કરું પણ થતું તો કાલ આવજો કે બોલો કરતા હતા તો થયું ને. એ આગ્રહ રાખીને નહોતું થતું, નહોતું સુખ આવતું દેખાતું, તોય પણ આગ્રહ મૂક્યો તો કૃપા થઈ. એમ આયા બધા ધ્યાન કરે છે, દેખાય ન દેખાય પછીની વાત, જેને અનુભવ થયો ન થયો પછીની વાત, પણ આગ્રહ છે એટલે એ કૃપા કરવાના ને એટલે નથી દેખાડતા, નથી દેખાવા દેતા, એ પણ કાંઈક આપણા ઉપર રાજીપ હા ઈચ્છા. તો આવું જે ઓળખામાં આવે તે પરમાત્માના સ્વરૂપનું, અને એ સ્વરૂપ ઓળખાય પછી એ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે અને તે પરમાત્માના વચનને હૃદયમાં ધારે. તો એનું ધ્યાન કરે અને એના વચનને હૃદયમાં ધારે. ધારણ કરવા, ધારણ કરવું એટલે ધારજો દ્રઢ ચિત્તે, એવું લખ્યું ને. બધા હાથ જોડીને માગે, શું માગે કે ભાઈ બાપા ભેગા રાખજો. પછી બાપાએ કૃપા કરીને શું કીધું? ધારજો દ્રઢ ચિત્તે, તમને રાખી દીધા છે, આવા કરી દીધા છે, એમાં કાંઈ ફેર પછી આપણે એમ કંઈક દેખાતું નથી, લાવો જોઈએ આ દહીં જામ્યું, દૂધ જામ્યું, પછી આંગળી નાખ્યા કરે આમાં કે જાડું થયું, જાડું થયું. પછી શું થાય વાસુદેવભાઈ? દોદો થઈ જાય, દોદો. પાણી જુદું ને ઓલો ફીંડો જુદો, ભાઈ એમાં કાંઈ હવાદ ન હોય, ઝેર થઈ જાય. અને ઓલું આમ તમે ટીપું નાખી દીધું, વિશ્વાસથી ઢાંકી દીધું, હુઈ ગયા ઘસઘસાટ. સવારે જોયું તો સેવું મજાનું અંદર ટાઢું થઈ જાય. એટલે આ જે છે એ વચનને હૃદયમાં ધારે, તેણે કરીને એક કારણ શરીર છે તે બળીને ખોખા જેવું સ્થૂળ શરીર દેખાય છે, સૂક્ષ્મ દેખાતું. પછી કયું ઘાટ સંકલ્પ થાય એ મન અંતઃકરણ જે કહો. અને કારણ શરીર તો અવ્યક્ત છે, એનું કોઈ પ્રમાણ કાંઈ આપી શકાય કે આવું જ છે, આને કારણ શરીર કહેવાય. કારણ એ વ્યક્ત કે અંદર જે જીવમાં રાગ પડ્યા છે, અંદર જે રાગ છે ઉપસવાના, માનમોટપના, કે જે કાંઈ થવાના, જે આ કરવાના, એ રાગ છે એ કારણ શરીરની વજ્રસાર વાસના છે. એને નાશ કરવો હોય તો આ બે વસ્તુ જોઈએ: ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે એનું ધ્યાન, અને એના એટલે મુક્તાન સ્વામી લખે છે સરળ ભાષામાં, સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવથી રે, સારો તમે મોહ મમતાય અભિમાન રે, તારો તમે મોહ મમતાય અભિમાન રે. સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવથી રે, ગુરુજીના વચન રે વિચારી ઉર ધારજો રે, ગુરુજીના વચન રે ચારી ઉરલ ધારજો રે. તારો તમે મોહ મમતાય અભિમાન રે, ટાળો તમે મોહ માયા અભિમાન રે. મુક્તાનંદ કેસે રે એવી રીતે વર્તતા રે, મુક્તાનંદ કે છે રે એવી રીતે વર્તતા રે. તેને ઉર
ઉર વાસ કરે ભગવાન રે તેને ઉરવાસ કરે ભગવાન રે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી રે સદગુરુ સાચા રે સાયો શુદ્ધ ભાવતી રે આર્ટિફિશિયલ પ્રેમ નહીં, શુદ્ધ ભાવ, જેવા છો એવા. નકર ઘણા આવું નાટક કરતા આવડતું હોય છે, નહીં નાટકમાં કાંઈ વરે નહીં. શુદ્ધ ભાવથી સેવો સદગુરુ, એને કાંઈ પૈસા કે પદાર્થ કે એની કાંઈ એને અપેક્ષા નથી. તમારો ભાવ જોવે ને અંદરનો, એટલે એ આમ વરસી જાય. વાછડાને ગાય જોવે એટલે આખો પહારો વારી દે એના માટે કે લઈ તું પી લે જલ્દી, નકર હમણાં ઓલો આવશે નહીં રહેવા દે, વારી દે છે એટલે તરત પહારો વારી દે. એમ સદગુરુને જ્યારે આવા અધિકારી શિષ્ય મળે ને ત્યારે આમ રાજીના રેડ થઈ જાય ને દિલ ખોલી નાખે ને જે હોય ને પોતાનું એ સર્વસ્વ ઈશ્વર એને પ્રદાન કરી દે. માટે આપણે બધા સુંદર મજાનો યોગ લાભ આ બધું મળ્યું છે. સુંદર મજાની 3 દિવસની એકાંતની સુખ ભગવાન આપણને આપે. બાકી તો પછી 19 તારીખે તો લોલમ લોલ છે ને, એટલે વાંધો નહીં. અત્યારે આપણે જે આમાં જેને સુખ જોતું હોય ને જે સાહેબ ના ના મજા તો એમાંય મજા જ આવે, એ મહારાજની છે. પણ આ તો કહેવાય એમ થોડે ના, એમાંય આપણે તો હા પણ આગળ જતું હોય આમ આકાશમાં આપણે બહુ ધ્યાન રાખવું પડે. તો ક્યારેક મોજમાં આવી જાય તો સારું યાદ ન રહે શું કહું બોલી ગયા, પછી થાય કે સારું આ લપજપ થયું. વિજયભાઈને ધ્યાન રાખવું પડે હો આ બધું. હવે આ લાઈવના જમાનામાં અત્યારે મારા હારા બધું હક ન આવે ને અમે આ કથા નથી કરી લાઈવની, એટલે અમને તો એમ કે આ બસ આટલા જ બેઠા છે એટલે અહીંયા વાંધો નહીં એમ. પણ બહુ સરસ મજા આવી, આનંદ આવે, સુખ આવે, આપણને અનુભવ થાય, પોતાને હવને અનુભવ થાય પોતાના પાત્ર પ્રમાણે. માટે ભગવાનના ચરણમાં અનાદિ મહામંત્ર બાપાશ્રીના ચરણમાં પ્રાર્થના કરીએ કે બહુ દિવ્ય સુખ કૃપા કરીને આ લોકમાં આપ પધાર્યા, અનંત જીવો ઉપર કૃપા કરી. એમને તો કાંઈ નહીં પણ એક જીવ ઉપર કૃપા, ખાલી કેવળ કૃપા વાપરવા માટે આપ પધાર્યા. એટલે અમારાથી તો સાસા ગોટીલા કરીએ છીએ. આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી હે, મુક્તાનંદ કે સુગમ કરી સીધી. સહજાન સ્વામી મહારાજ બાપા શ્રી. ખૂબ ખૂબ સરસ વાત કરી વિશ્વપ્રકાશદાસ સ્વામીએ. એમાં એક વાત એવી આવી કે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન કે મોક્ષનું અસાધારણ કારણ શું? ત્યારે શ્રીજી મહારાજ કીધું મહાત્મ્ય અને જ્ઞાન. વચનામૃતમાં મહાત્મ્ય શબ્દ, મહિમા શબ્દ ખૂબ વપરાયો છે અને આપણે એ મહિમાની વાતો પણ ખૂબ કરીએ છીએ. તો આવી રીતે શ્રીજી મહારાજે મોક્ષનું અસાધારણ કારણમાં મહિમા અને જ્ઞાન કીધું. આ મહિમા અને જ્ઞાન વિશે બાપાશ્રીએ પણ ખૂબ સરસ વાતો કરી છે. એક જગ્યાએ જે બાપાશ્રીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે હું વાંચી સંભળાવું. તો બાપાશ્રીએ એવું કીધું કે મહિમા વિના જ્ઞાન કંઈ કામનું નથી અને જ્ઞાન વિના મહિમા પણ કોઈ કામનો નથી. એટલે બેની જે અરસપરસ જોડ એ બંનેની અનિવાર્યતા ખૂબ જરૂરી છે. નહીં તો જો મહિમા હોય અને જ્ઞાન ન હોય તો યથાર્થ દિશામાં એ જતું નથી અને ખોટી જગ્યાએ પણ મહિમા બંધાઈ જાય એવું બને એમ. અને જ્ઞાનમાં પણ એવું બને, જ્ઞાન હોય અને જો મહિમા ન હોય તો ભાવ ના આવે અને શુષ્કતા તરફ લઈ જાય. એટલે એ બે હોય તો મહારાજના સુખને જીવ ભોગવે. એ જ્ઞાન અને મહિમા આવવાનો દરવાજો તો મોટા અનાદિ છે, આવું બાપાશ્રીએ કીધું. અને મોટા અનાદિ ઓળખવા એ અઘરું છે, એ જ્ઞાનથી ઓળખાય. એટલે એમ જ્ઞાનની મહત્તા આ રીતે છે, જ્ઞાન વિના બધા સરખા જણાય. જેને જ્ઞાન નથી તે
તે આંધળો છે, માટે જ્ઞાનરૂપી આંખ ઉઘાડવી અને શુરવીર થઈને મૂર્તિમાં જોડાઈ જવું. શિક્ષાપત્રીના શબ્દથી કહીએ તો મહાત્મા જ્ઞાને સહિત જે સ્નેહ જે થાય છે ને એ મહિમાથી થાય છે. એટલે મહાત્મા જ્ઞાનથી યથાર્થ પ્રમાણે યથાર્થ જગ્યાએ સ્નેહ થાય છે. તો મહાત્મા જ્ઞાને સહિત જે સ્નેહ તેને મહારાજે કીધું અમે ભક્તિ કહીએ. એ ભક્તિ જે છે ને એ ભક્તિ એટલે બ્રહ્મરૂપની ભક્તિની વાત છે. એ સાધારણ જે ભક્તિ છે એની વાત નથી. તો આવી રીતે શિબિરની અંદર ખૂબ ખૂબ સરસ બધા નિરૂપણ થયેલા હતા. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી અને આજની આ સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. ભગવાનને આગળ રાખીને પ્રસન્નતાના સાધન કરે, જપ કરે બધું કરવું સાચું, હા, પણ ભગવાનના રાજી કરવા કરવું, એનું બળ ન રાખવું. ભગવાન રાજી થાય તો જરા સુખ મળે, એમ પોતાની ક્રિયાની અને સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં છે, બીજે નથી. એને સમજાતું નથી. અરે ભગવાનના અવતાર થાય છે એને અનિષ્ઠી જાણે છે, અને આ માયાના સુખની વાસના રહી જાય છે. આ બ્રહ્માંડની બધી જોઈ તો ખરે, બ્રહ્માંડ કેમ ઉત્પન્ન થતા છે, આ બધા બ્રહ્માંડમાં કેવા સુખ છે, આ ગૌરવકારી ધામમાં કેવા સુખ છે એને જોઈએ એક વાર. એને જોવાની ઈચ્છા રહી ગઈ, એટલે ભગવાને એને આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ કરવા એ કામમાં જોઈ દીધા છે. જ્યાં સુધી એમાંથી વાસના નહીં ચડે ત્યાં સુધી એમાંથી એનો શ્રીને છૂટશે નહીં. જ્યારે એને ભગવાનનો મહિમા સમજે છે અને માયામાંથી વૈરાગ પામશે ત્યારે ભગવાનના ધામને પામશે. બાકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજું જોવાની ઈચ્છા ન રાખવી, કઈ જાણવાની ઈચ્છા ન રાખવી. બાકી એક ભગવાનના નિષ્કામ ભક્ત હોય તે. બાકી આપણે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી અને સ્વામિનારાયણની આજ્ઞા અપાવી. પ્રાણો ખરવાયું છે અને ચેતીને તો ખોવી જાય. સ્વામિનારાયણ